સંગઠિત થવાના ઉપાય શું? રાષ્ટ્રની વિશ્વની ઉન્નતિ માટે ગીતા, વેદ વગેરે ધાર્મિક પુસ્તકોનું ઉપાયથી જ સર્વે વિશ્વના લોકો જ્યારે એક નિરાકાર પ્રભુને જાણે, એકને જ માને, એક પ્રકારની ભાષા હોય, એક જ વૈદિક ધર્મ જ હોય, એક વૈદિક સંવિધાન હોય, એક આચાર વિચાર હોય, એક પ્રકારનો લાભ નુકસાન સમાન હોય, એક પ્રકારનું આમ અભિવંદન મતલબ કે આમ નમસ્કાર બોલવાનું હોય. અત્યારે નમસ્કારની જગ્યાએ નવા નવા પદ ઊભા કરે છે કે જય લક્ષ્મીનારાયણ બોલો ને કોક ફલાણું બોલો ને ઢીકણું બોલો. આ ગીતામાં ક્યાંય લખેલું નથી જય લક્ષ્મીનારાયણ બોલો. આવા ખોટા પાખંડ કાં કરાવો છો જાણ્યા વગર? તો અભિવંદન ખાલી નમસ્તે જ બોલવાનું હોય. એક જ લક્ષ્ય હોય, તે લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગ એક જ હોય, લક્ષ્ય પ્રાપ્તિના સાધન એક જ પ્રકારના હોય, તે માર્ગ પર ચાલવાની વિધિ એક જ હોય. એવો ઉપાય ફક્ત ઈશ્વરી વેદ, ગીતા વગેરે ધાર્મિક પુસ્તકથી જ જ્ઞાન મળે છે. ત્યારે વિશ્વમાં શાંતિ વડે એક સંગઠન થાય છે. ત્યારે એમને નાત જાતના ભેદભાવ છૂટી જાય છે. એમાં મતલબ કે કોઈ પણ પ્રકારનું ગાય, કૂતરું, મીંદડું કે હાથી, ચંડાલમાં ભેદભાવ રહેતો નથી. એવો ભેદભાવ છૂટે છે ત્યારે એક સંગઠન થાય છે.